અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના વડિયા પંથકમાં વરસાદ બાદ તબાહી સર્જાઈ છે। 6 થી 10 ઇંચ જેટલા વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે। ડુંડિયા પીપળિયામાં 10 ઇંચ વરસાદ બાદ પાકને નુકસાન થયું છે। મગફળીના પાથરા પાણીમાં પલળતા વ્યાપક નુકસાન થયું છે। કિસાન સંઘે પાક નુકસાન વળતર માટે માંગણી કરી છે। સુરવો ડેમમાં 5.5 ફૂટ નવા નીરનો પ્રવાહ આવ્યો છે। ડુંડિયા પીપળિયામાં 10 ઇંચ વરસાદ। ભારે વરસાદને પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે, કારણ કે ભારે વરસાદ જે છે પાક માટે નુકસાનકારક છે। ત્યારે ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે। 16મી ઓગસ્ટે અતિવૃષ્ટિની વરસાદ પડેલો છે, તો આજે જે અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા 20 વીઘાની માંડવી ઉપાડેલી, એમાં 5 વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ 5:30 થી 7:30 વાગ્યા સુધીનો જે 16મી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાઈ અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે, ડેમની અંદર જતા રહ્યા છે। પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે। કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે, કોઈનો મગફળી ઉખેડી નાખી છે, કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે, કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે। આજે ભાગ્યાજી આવ્યા છે, એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે આવે એવું રહ્યું નથી। એટલો અતિશય વરસાદ વૃષ્ટિ થઈ, જે 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે। આપણે છે બબાભાઈ હીરાભાઈ રાદડિયા, એના ખેતરની અંદર માંડવી ઉપાડી લીધી, એ ખેતરની અંદર એને પારાવારિક નુકસાની થઈ છે।